ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આપણા ચેપ્ટરમાં ઝડપથી આગળ વધીએ. શું કીધું હતું કે ભાઈ યુક્લિડે એલિમેન્ટ્સ લખ્યું હતું, બરાબર છે. તો એના એલિમેન્ટ્સની અંદર પુસ્તક 1 મતલબ કે પહેલા ચેપ્ટરની અંદર ટોટલ 23 વ્યાખ્યાઓ આપીને દરેકે દરેક ભૂમિતિના શબ્દોની સ્પષ્ટીકરણની શરૂઆત કરી હતી, બરાબર છે. આગળ વધે તો એવું કહે છે કે આમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે આપવામાં આવેલી છે. જે પૈકીની પહેલી વાત છે કે બિંદુને કોઈ ભાગ હોતો નથી. બિંદુને પહેલી વ્યાખ્યા શું કહે છે કે બિંદુને કોઈ ભાગ નથી હોતો. બિંદુના ટુકડા એટલે કે બિંદુના ભાગલા પડતા નથી. વર્તુળ હોય, સમજો કે આ વર્તુળ છે, તો વર્તુળના ભાગલા પડી શકે. વર્તુળનો ભાગ હોઈ શકે કે ભાઈ ધારો કે વર્તુળનો આટલો ભાગ, કે ભાઈ આટલો ભાગ, કે ભાઈ આટલો ભાગ, કે ભાઈ આટલો ભાગ, બરાબર ને. વર્તુળ હોય તો એનો ભાગ લઈ શકીએ, વર્તુળમાંથી ભાગલા પડી શકે, પરંતુ બિંદુને કોઈ ભાગ હોતો નથી. આગળ વધીએ. 2 નંબર પર કહે છે કે રેખા એ પહોળાઈ વગરની ખાલી લંબાઈ જ છે. વાત સાચી છે. તમને મેં આગળના વિડીયોમાં પણ સમજાવ્યું કે રેખા જે છે એની પાસે ફક્ત એક જ પરિમાણ હોય છે, એ છે એની લંબાઈ, બરાબર છે. એ છે એની લંબાઈ. તમે જોઈ શકતા હશો કે રેખાને ફક્ત ને ફક્ત લંબાઈ હોય છે, રેખાને પહોળાઈ હોતી નથી, બરાબર છે. નંબર 3માં વાત કરીએ તો એવું કીધું હતું એમણે કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. હા, રેખાનો જો કોઈ જગ્યા પર અંત આવતો હોય તો અંત ભાગમાં શું હશે? રેખાને 2 જગ્યા પર 2 બિંદુઓ હોઈ શકે. આગળ વધીએ. નંબર 4 લઈએ છીએ. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. શું કહે છે કે જે રેખા આપણે 1, 2 અને 3 જોઈ ગયા છે. 4 નંબર પર એવું છે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રહેલી હોય. ધારો કે આ બહુ બધા બિંદુઓ છે, બરાબર છે, અને બિંદુઓ સાથે આમ સમાન રહેલી હોય, સમજી લો, બરાબર છે. ફરીથી જ આપણે સમજવાની કોશિશ કરીએ. ધારો કે આ રીતે ઘણા બધા બિંદુઓ હોય, બિંદુઓ થોડા આમ તેમ મારા ડ્રો થાય છે, તમે થોડા ચલાવી લેજો, તમે થોડા સમજી લેજો. તો આ બિંદુઓની સાથે આ રીતે સમાન રહેલી હોય તો એમ સમજી લો કે આ એક સીધી રેખા છે, બરાબર છે. આગળ વધીએ છીએ. જો 1, 2, 3 અને 4ની વાત કરી લીધી. 5 નંબર પર આવે છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે કે કોઈ પણ જગ્યા પરની સપાટી વિચારો, બરાબર ને. તો સપાટીને ખાલી 2 જ વસ્તુ હોય, લંબાઈ અને પહોળાઈ. ધારો કે તમારી પાસે અત્યારે પુસ્તક છે તમારા હાથમાં, તો ચોપડીની એક જે સમતલ, એક જે પૃષ્ઠ ખરું, જે સપાટી ખરી, એને 2 જ પરિમાણ હોય છે, એક લંબાઈ અને એક પહોળાઈ. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. તમારે ધારો કે આપણે ચોપડીની સપાટી જોઈ તો ચોપડીની દરેકે દરેક સપાટી તમે જોશો તો એક રેખા સ્વરૂપમાં તમને દેખાશે, જેના અંત ભાગમાં અંત્ય બિંદુઓ હોય, બરાબર ને. આગળ વધીએ. 7મી વાત કરીએ. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક રીતે સમાન રહેલી હોય, એક સમાન રહેલી હોય એવી સપાટીને શું કહેવામાં આવે છે ભાઈ? સમતલ. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓ સાથે એક સમાન રીતે રહેલી હોય, બરાબર ને, તો એને શું કહેવામાં આવે છે ભાઈ? સમતલ. આગળ વધીએ છીએ. નવી વાત શીખીશું. શું કહે છે સાંભળતા રહેજો. જો તમે ધ્યાનપૂર્વક આ વ્યાખ્યાઓને જોશો તો તમને લાગશે કે કેટલાક પદો જેવા કે ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે વહેંચણી, આ બધાને આગળ જતાં વધુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે, બરાબર ને. થોડીક લાઈનમાં તમને અત્યારે કદાચ થોડો ખ્યાલ ના આવ્યો હોય તો ભાઈ વિગતે આપણે એને સમજાવશે આ લોકો. ઉદાહરણ તરીકે યુક્લિડે આપેલી બિંદુની વ્યાખ્યાનો વિચાર કરો. આ વ્યાખ્યામાં એક ભાગને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. જે તમે થોડો મેં ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરી કે ભાગ કોને કહેવાય. વર્તુળ દોર્યું, મેં કીધું કે વર્તુળમાંથી થોડોક ભાગ લઈ શકાય, એવી રીતે બિંદુનો ભાગ નહીં લઈ શકાય. તો ભાગ શું છે એ વસ્તુ સમજવાની જરૂર હતી. માની લો કે જે ક્ષેત્રફળ રોકે એને આપણે એક ભાગ કહીએ, તો આપણે ફરીથી ક્ષેત્રફળ જે છે ને એની વ્યાખ્યા આપવાની જરૂર પડે કે ભાઈ ભાગ કોને કહેવાય. ચોરસનો ભાગ પડે, મતલબ કે ચોરસે રોકેલી જગ્યા, ચોરસનું ક્ષેત્રફળ. જે એને જગ્યા રોકેલી હોય તેના અડધા ટુકડા કરી એટલે એમ કહેવાય કે એનો ભાગ લીધેલો કહેવાય. તો આપણે એવું માની લઈએ કે ભાઈ ભાગ કોને કહેવાય? તો ભાગ એટલે એણે રોકેલી જગ્યા, બરાબર ને. ભાગ એટલે રોકેલી જગ્યા, મતલબ કે ક્ષેત્રફળ. તો તરત દિમાગમાં આવે કે ભાઈ ક્ષેત્રફળ કોને કહેવાય?
રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય, બરાબર છે ને. આ જગ્યા પર ક્ષેત્રફળને વ્યાખ્યાયિત આપવાની જરૂર છે એવું કીધું હતું. તો ક્ષેત્રફળની વ્યાખ્યા કંઈક આ રીતે બને કે કોઈ બી પદાર્થે કોઈ પણ આકારે સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવામાં આવે, બરાબર ને. તો યુક્લિડે ઘણી બધી વસ્તુ એમ કહે છે અમુક વસ્તુ સમજાવી નહીં હતી. એટલે કે એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે. એક વસ્તુની વ્યાખ્યા આપતા આપતા અંદર નવા શબ્દો કોઈ આવે તો એ નવા શબ્દની વ્યાખ્યા આપવાની પણ જરૂર પડે. અને કોઈ અંત વગરની વ્યાખ્યાઓને લાંબી શૃંખલા પ્રાપ્ત થઈ શકે છે, બરાબર ને. એકની વ્યાખ્યા આપતા કોઈ નવું પદ મળે તો એની વ્યાખ્યા આપો, એની વ્યાખ્યા આપતા બીજું કંઈ નવું પદ મળે તો એની વ્યાખ્યા આપો. તો આ તો મને લાંબી શૃંખલા મળી જવાની. ઉપર આપેલી વ્યાખ્યાઓની તુલનામાં બિંદુની ભૌમિતિક કલ્પનાને સાહજિક રીતે સમજીશું. એમ કહે છે કે બિંદુને એકદમ સહજ રીતે સમજી લેવાનું કે ભાઈ આમ સમતલમાં આમ ડોટ પાડ્યું હોય તો એને આપણે બિંદુ કહેવાય. આ કારણથી ગણિતશાસ્ત્રીઓએ કેટલાક ભૌમિતિક પદોને અવ્યાખ્યાયિત માની લેવામાં આવે એ જ સુવિધાજનક લાગ્યું. કારણ કે સમજવાની દ્રષ્ટિએ બિંદુ, ધારો કે આ ડોટ આપણે કરી દીધું અને બિંદુ કહેવાય તો સમજવાની રીતે કેટલું સહેલું છે. પણ જો એની વ્યાખ્યા બનાવવા જઈએ તો એક પછી એક ઘણી બધી વ્યાખ્યાઓ આપણે આપવાની જરૂર પડે. એટલે ગણિતશાસ્ત્રીઓ શું નક્કી કરી લીધું કે આવા જે અમુક પદો છે એને અવ્યાખ્યાયિત પદ છે એવું માની લઈશું. એ સુવિધાજનક લાગ્યું, એની કોઈ વ્યાખ્યા નથી એમ. તો એવા એક પદ તરીકે આપણે લઈશું બિંદુ. બિંદુની કોઈ વ્યાખ્યા નથી. કોઈ પણ એવું પૂછે કે બિંદુની વ્યાખ્યા લખો તો તરત આપણે કહેવાનું કે બિંદુ અવ્યાખ્યાયિત પદ છે, બરાબર છે. હજુ આપણે આગળ વધીએ. આ રીતે એક બિંદુની ભૌમિતિક સંકલ્પના વધુ આપણે સાહજિક રીતે સમજી શકીશું. આપણે બિંદુને એક નાના તબક્કા સ્વરૂપે દર્શાવીએ છીએ, પરંતુ તમે એવું ના માની લેતા કે આ બિંદુ જ છે, બરાબર છે. લખેલું છે ખાસ જુઓ કે પરંતુ આ સૂક્ષ્મ તબક્કાનું કંઈક ને કંઈક ચોક્કસ પરિમાણ ચોક્કસ હોય છે. આપણે જે આ દોરીએ છે તો આપણે કહીએ કે ભાઈ બિંદુ, આ ખરેખર બિંદુ નથી, આ તો આપણે બિંદુનું ચિત્ર દોર્યું એવું કહેવાય, બરાબર કે નહીં. હજુ આગળ વધીએ. ચાલો, શું કહે છે કે આ પ્રકારની સમસ્યા ઉપરયુક્ત વ્યાખ્યા નંબર 2માં પણ આવે છે. તેમાં છે ને પહોળાઈ અને લંબાઈનો ઉલ્લેખ આવે છે. વાત કરીએ ને કે રેખા જે છે ને એ રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. તો દિમાગમાં એવું મન થાય કે હાલો પહોળાઈ કોને કહેવાય, લંબાઈ કોને કહેવાય, એની વ્યાખ્યા આપણે આપવી પડે. તો મતલબ કે આ રેખાની વ્યાખ્યા આપવી હોય ને તો બીજા ઘણા બધા શબ્દોનો મારે અર્થ સમજવો પડે. તો એક કામ કર્યું ગણિતશાસ્ત્રીઓએ બનાવ્યો કે જે રેખા છે ને એને પણ અવ્યાખ્યાયિત પદ તરીકે પસંદ કરી લીધું કે ભાઈ રેખા કેવું પદ, તો ભાઈ આપણે લખીશું અવ્યાખ્યાયિત પદ. કેવી રીતે તો સમજી લો. અહીંયા લખેલું છે કે ભાઈ એમાં પણ પહોળાઈ લંબાઈનો ઉલ્લેખ કર્યો અને તેમાંના કોઈને પણ પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી. એમાંના કોઈને પણ લંબાઈ પહોળાઈને પહેલાં વ્યાખ્યા મને આપી જ નથી યુક્લિડે, ડાયરેક્ટ રેખાની વ્યાખ્યા આપી દીધી. ભાઈ એટલે આ કારણથી કોઈ પણ વિષયના અભ્યાસ માટે કેટલાક પદોને અવ્યાખ્યાયિત રાખવામાં આવ્યા છે કે જેને સમજવાના સહેલા પણ છે. વ્યાખ્યા આપવી અઘરી પડી જાય છે, બોલો, સમજવાનું સહેલું છે. એટલે કોઈ પણ સબ્જેક્ટ હોય, એવું નહીં કે ભૂમિતિ, કોઈ પણ XYZ અલગ અલગ સબ્જેક્ટ હોય તો એમાં કોઈ પણ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો મતલબ કે તમે બધાની વ્યાખ્યા નહીં આપી શકો, કારણ કે એકને વ્યાખ્યા આપવા જતાં બીજાની વ્યાખ્યા આપવી પડે, બીજાની વ્યાખ્યા આપવા જતાં ત્રીજાની વ્યાખ્યા આપવી પડે. તો ભાઈ અમુક પદોને તો આપણે અવ્યાખ્યાયિત રાખવા જ પડશે એમ કહે છે. તો શું કહે છે કે આ માટે ખાસ યાદ રાખજો. હવે યાદ રાખવાનું જ આવે છે તે કે ભાઈ આ માટે ભૂમિતિમાં આપણે બિંદુ, રેખા, સમતલ, બરાબર છે, કોણ કોણ છે, બિંદુ, રેખા અને સમતલ ને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માનીને આપવામાં આવે છે. તો ભાઈ તમને પરીક્ષામાં સવાલ પૂછાશે કે ભાઈ ભૂમિતિમાં અવ્યાખ્યાયિત પદો કયા કયા, તો જવાબમાં લખીશું બિંદુ, રેખા અને સમતલ. આગળ જતાં આપણે એવું પણ શીખીશું કે અવકાશ નામની એક ભૌતિક રાશિ આવશે. આ અવકાશને પણ કોઈ વ્યાખ્યા નથી. એટલે ખરેખર જોવા જઈએ તો ભૂમિતિમાં 4 અવ્યાખ્યાયિત પદો છે: બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. બરાબર છે. ચાલો હજુ આપણે આગળ વધીશું. ચલો જુઓ, એટલે શું વસ્તુ કરી લખી દે જુઓ કે માત્ર એ વાત જરૂરી છે કે આપણે એને સાહજિક રીતે દર્શાવી શકીએ છીએ, એકદમ સરળતાથી દર્શાવી શકીએ છીએ. કોને બિંદુ, રેખા, સમતલને, બરાબર ને. અથવા તો એના ભૌતિક નમૂના પરથી આપણે એને સ્પષ્ટ કરી શકીએ છીએ કે ભાઈ આને બિંદુ કહેવાય, લાઈન દોરીએ તો ભાઈ આને રેખા કહેવાય,
બરાબર છે. તો એમાં બહુ વધારે આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી વ્યાખ્યાઓમાં. આપણે હજુ આગળ વધીએ તો એવું આવે છે કે ભાઈ યુક્લિડે એની વ્યાખ્યાઓથી શરૂ કરતા એમાંના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. બરાબર ને? કોઈ પણ પ્રકરણ કે કોઈ પણ ટોપિક નવો શરૂ થાય દુનિયામાં, વર્લ્ડમાં નવો આવે તો દરેક લોકો શું કહેશે કે ભાઈ તમે જે વસ્તુની શોધ કરી એની સાબિતી શું? બરાબર છે. એમ છતાં પણ ભૂમિતિની અંદર યુક્લિડે ઘણા બધા વસ્તુઓ, ઘણા બધા વિધાનો એવા કહ્યા કે જે વગર સાબિતીએ એને સત્ય વિધાન માની લેવાની કલ્પના કરી. બરાબર છે, કે જેની કોઈ સાબિતી જ નથી. અથવા તો એવું પણ વિચારી શકાય કે એ વિધાન એવા હતા કે જેને સાબિતીની કોઈ જરૂર જ નહીં હતી. જેમ કે આપણે એવું કહીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો હવે આપણે આજે હું વિધાન બોલ્યો તો એની આપણી પાસે કોઈ સાબિતી માંગશે નહીં કે સાબિત કરી બતાવો. આ વિધાન એવું છે કે જે સદા સત્ય છે. બરાબર ને? એને વગર સાબિતી એ સ્વીકારી લઈશું. તો શું કહે છે કે આ રીતની જે અલગ અલગ કલ્પનાઓ ખરી, આ કલ્પનાઓ જે છે એ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી. કઈ કઈ હતી આપણે જોઈશું ધીમે ધીમે. આ નીચે જે બધી આવે છે ને એ બધી જ આવે છે વાતો. ખાસ સમજતા રહેજો. તેમણે એને બે ભાગમાં વિભાજિત કરી. આ ભાગ હતા, એમાં તો પહેલો ભાગ હતો સ્વયં સિદ્ધ સત્ય અને બીજું કહે છે પૂર્વધારણાઓ. ભાઈ સ્વયં સિદ્ધ સત્ય મતલબ કે આપણે એને સાબિત કરવાની કોઈ જરૂર જ નથી. મતલબ કે એમ સમજો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે, આની સાબિતી આપવાની કોઈ જરૂર નથી. સ્વયં સિદ્ધ સત્ય છે. ભાઈ પૂર્વધારણાઓ જે ખરી ને તો એમ કહે છે કે તેમને પૂર્વધારણા શબ્દનો ઉપયોગ એવી કલ્પના માટે કર્યો હતો. પૂર્વધારણા કોને કહેવાય? તો ભાઈ એવી કલ્પનાઓ કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય. ભાઈ જે ભૂમિતિથી સંબંધિત છે ને એને પૂર્વધારણા નામ આપ્યું. પૂર્વધારણાનો અર્થ પણ આ જ વસ્તુ થશે કે તેને કોઈ સાબિતીની જરૂર નથી. એટલે આ એક એવું સત્ય વિધાન છે કે જે ભૂમિતિ માટે બોલાયેલું હોય તો એને પૂર્વધારણા કહેવાનું. પણ ધારો કે ભૂમિતિ સિવાયની ઘણી વાતો છે કે જે સદા સત્ય છે તો તમે એને સ્વયં સિદ્ધ સત્ય તરીકે લઈ શકો છો. બોલો, ખ્યાલ આવે છે? ભૂમિતિને લગતી જે બાબતો છે એને આપણે પૂર્વધારણા કહીશું, જ્યારે બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી કે જેને આપણે સ્વયં સિદ્ધ સત્ય કહીશું છે કે જેમાં ભૂમિતિનો ઉલ્લેખ કદાચ ના પણ થતો હોય, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરાયો અને એને માત્ર ભૂમિતિ સાથે વિશેષ સંબંધ ન હતો. બરાબર ને? બીજી ઘણી બાબતો એવું હતું કે જે ગણિત માટે કામ લાગતી હતી પણ ભૂમિતિ માટે એનો સંબંધ ન હતો, તો એને નામ આપવામાં આવે છે સ્વયં સિદ્ધ સત્ય. જેનો ભૂમિતિ સાથે સંબંધ છે તેને નામ આપવામાં આવે છે પૂર્વધારણા. બરાબર છે? આગળ વધીએ. ભાઈ સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓની વધુ જાણકારી માટે આપણે પરિશિષ્ટ 1 જોવાનું છે. યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ નીચે આપવામાં આવી છે. બરાબર છે? તો નીચે મેં તમને કીધું ને કે ભાઈ અમુક સ્વયં સિદ્ધ સત્યો આપેલા છે, તો જરા ફટાફટ જોઈ લઈએ. ભાઈ આ એના પોતાના ક્રમમાં નથી, એટલે લાઇનસર નથી ભાઈ, આમ તેમ આપેલા છે. બરાબર છે? જોતા રહીએ કયા કયા એના કઈ એની પૂર્વધારણાઓ છે કે જે વિના સાબિતી આપણે સ્વીકારી લેવાની છે કે ભાઈ હા આ વાત સદા સત્ય જ હોઈ શકે. જેમ કે પહેલી વાત છે કે એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. ધારો કે મેં એક વસ્તુ બનાવી, બરાબર છે, અને બીજી વસ્તુ હું બનાવું છું એક્ઝેક્ટ એને સમાન. એક વસ્તુને સમાન બીજી વસ્તુ બનાવી તો આપણે આરામથી કહી શકીએ કે ભાઈ બે વસ્તુઓ એકબીજા સાથે સમાન થઈ. હવે આમાં આપણે સાબિતી આપવાની જરૂર ના પડે. આ વાંચીએ, સમજીએ એટલે જ હા પાડી દેવાની કે ભાઈ આમાં સાબિતીની કોઈ જરૂર નથી. આગળ વધીએ. શું કહે છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા જ રહે. સરખામાં સરખું. ધારો કે મારી પાસે મેં ગજવામાં હાથ નાખ્યો, 10 રૂપિયા નીકળ્યા. ધારો કે તમારી પાસે તમે પણ ગજવામાં હાથ નાખ્યો, ધારો કે તમારી પાસે પણ 10 રૂપિયા નીકળ્યા. તો મતલબ કે આપણી પાસે એવું કહી શકાય કે સરખા રૂપિયા છે, એટલે સરખા છે. હવે એક કામ કરો, બંનેને કસેથી 5-5 રૂપિયા મળ્યા. જો સરખામાં આપની પાસે બંને પાસે સરખા રૂપિયા હતા, એમાં સરખું જ ઉમેર્યું, મને પણ 5 રૂપિયા મળ્યા, તમને 5 રૂપિયા મળ્યા.
તો સરવાળો કરો છો, સરવાળો મારો પણ 15 થશે, તમારો પણ 15 થશે. એનો મતલબ એમ કે સરખામાં સરખું ઉમેર્યું તો સરવાળો પણ કેવો થવાનો આપનો સરખો જ. આને સાબિતીની કોઈ જરૂર રહેતી નથી. આગળ વધીએ. નંબર 3 જુઓ શું કહે છે કે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી પણ સરખી જ રહે. તમને આ પણ ખ્યાલ આવી જ ગયો હશે કે ધારો કે આપના બંને પાસે 10-10 રૂપિયા સરખા છે, એમાંથી સરખું બાદ થઈ ગયું. ધારો કે મારી પાસેથી પણ 2 રૂપિયા બાદ થયા, તમારી પાસેથી પણ 2 રૂપિયા બાદ થયા, તો બાદબાકીનો જવાબ બંનેનો 8-8 જ થવાનો છે, સરખો જ આવે. બરાબર છે. ફરીથી 3 વસ્તુ જોઈ લઈએ. પહેલું હતું એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુ જે છે એ એકબીજીને સમાન થાય. ત્યાર પછી આપણે એવું જોયું કે સરખામાં સરખું ઉમેરીએ, સરવાળો સરખો રહે. ત્યાર પછી એવું આવે છે કે સરખામાંથી સરખું બાદ કરીએ, બાદબાકી સરખી રહે. આગળ વધીએ. નંબર 4 આવે છે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી જ રહે છે. એક વસ્તુ પર બીજી વસ્તુ બંધ બેસતી આવી ગઈ તો બંને વસ્તુ સમાન જ કહેવાય ને, સરખી જ કહેવાય ને એકબીજી. નાની મોટી સાઇઝ હોય તો એકબીજા પર બંધ બેસતી નહીં આવે તો આપણે કહી શકીએ કે ભાઈ 2 વસ્તુ સમાન નથી. પણ આ જગ્યા પર તો 2 વસ્તુઓ એકબીજા પર બંધ બેસતી આવી ગઈ એટલે એકબીજાને સમાન છે એવું કહેવાય. નંબર 5 જુઓ. આખું એ તેના ભાગ કરતાં મોટું જ હોય. વાત સાચી છે ને, આખું હંમેશા મોટું છે ને. કોઈ બી વસ્તુ હોય તો આખી મોટી હોય. ધારો કે મારી પાસે એક ચોક છે હાથમાં, આખો ચોક છે તો એ ભાગ મોટો જ કહેવાય ને. હવે ચોક મારા હાથમાંથી પડી ગયો, ટુકડા થઈ ગયા, એના ભાગલા પડી ગયા, તો ભાગલા પડે તે હંમેશા ભાગલા નાના જ પડવાના છે. ભાગલા કોઈ દિવસ કોઈ પણ વસ્તુના મોટા પડે નહીં. ભાગલા પડે એટલે વસ્તુ નાની જ થાય. એટલે આખું જે છે તે હંમેશા ભાગ કરતાં મોટું જ હોય. આગળ વધીએ. 6થી વાત. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન જ હોય. મારી પાસે પણ 10 રૂપિયા, તમારી પાસે પણ 10 રૂપિયા, બમણા કરો. સરખી વસ્તુના બમણા કરીએ, તમારી પાસે 20 થાય, મારી પાસે 20 થાય, સરખા જ થવાના. સરખી વસ્તુના બમણા સરખા જ રહે. એવી જ રીતે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન જ થાય. એક જ વસ્તુના અડધા ભાગ કર્યો હોય તો અડધો એટલે તમે સમજી શકતા હશો કે બંને ભાગલા એકબીજાને સરખા જ પડવાના છે. બરાબર છે. તો શું કહે છે કે ભાઈ આ સામાન્ય સંકલ્પનાઓ કોઈ પણ પ્રકારના માપના સંદર્ભમાં કહેવામાં આવી છે. પ્રથમ સામાન્ય સંકલ્પનાઓ જે છે ચાલો એનો આપણે ઉપયોગ સમતલીય આકૃતિ માટે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળની બરાબર હોય તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કોઈ ચોરસના ક્ષેત્રફળના બરાબર હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ચોરસના ક્ષેત્રફળ જેટલું છે. નહીં ખબર પડી? પાછું વાંચીએ, સમજો. એક ત્રિકોણ છે, ટોટલ 3 પદાર્થો છે. પહેલો છે ત્રિકોણ, બીજો છે લંબચોરસ. એવું કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસ જેટલું. પછી શું કીધું કે લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ જેટલું. તો મતલબ આપણે એવું કહી શકીએ ને કે ત્રિકોણ અને ચોરસ, આ ત્રિકોણ અને આ ચોરસ બંનેના ક્ષેત્રફળ પણ કેવા થવાના? સરખા. બરાબર ને? આગળ વધીએ. શું કહે છે કે ભાઈ એક જ પ્રકારના માપની સરખામણી કરી શકીએ તો અને તેનો સરવાળો પણ થઈ શકે. એ પણ તમને મેં સમજાવ્યો છે. પરંતુ અહીં અલગ અલગ પ્રકારના માપની સરખામણી કરી શકાતી નથી. એક સરખું માપ હોય તો સરખામણી કરી શકાય, અલગ અલગ હોય તો ના કરી શકાય. ઉદાહરણ તરીકે એક રેખાને એક લંબચોરસમાં ઉમેરી શકાતી નથી. 10 રૂપિયામાં 10 રૂપિયા ઉમેરાય, 10 રૂપિયામાં 10 ચોક ઉમેરાય? ના ઉમેરાય. એક રેખાને એક લંબચોરસ એમ થાય સરવાળો કરે એવું વિચારી શકાય નહીં ને? તો થોડી સમજ રાખવાની. બરાબર ને? અને તે જ રીતે ખૂણાની એક પંચકોણ સાથે તુલના થઈ શકતી નથી કે ભાઈ એક ખૂણો છે પંચકોણમાં ઉમેરી દો તો એવું કંઈ પોસિબલ થવાનું નથી. આ રીતની તુલના થઈ શકતી નથી. હજુ આપણે આગળ વધીશું. શું કહે છે કે ઉપર આપવામાં આવેલી જે ચોથી પૂર્વધારણા એવું બતાવતી હોય એવું પ્રતીત થાય છે કે ચોથું વિધાન જે ઉપર વાંચ્યું તે જે 2 વસ્તુઓ સમાન હોય એ એકબીજાની બરાબર હોય. બરાબર ને? બીજા શબ્દમાં કહીએ તો કોઈ પણ વસ્તુ પોતાને સમાન હોય છે. આ એકબીજા પર મૂકવાના સિદ્ધાંતની તર્કસંગતતા પ્રકટ કરે છે. બરાબર છે? પૂર્વધારણા જે 5 જે છે એ ઠી મોતુની વ્યાખ્યા આપે છે કે કોણ મોતું કહેવાય, કોણ નાનું કહેવાય. હે ને? આખું જે છે તે એના ભાગ કરતાં મોટું જ હોય.
તો કોણ વસ્તુ મોટું છે કોને નાનું કહેવાય યુક્લિડે પૂર્વધારણા નંબર 5માં એવું સમજાવવાની કોશિશ કરી હતી. ઉદાહરણ તરીકે જો કોઈ રાશિ બી જે છે એ અન્ય રાશિ એનો એક ભાગ છે, બી જે છે ને એ એમાંથી છૂટો પડેલો એક ભાગ છે, તો મોટું કોણ કહેવાય? એ, કારણ કે એમાંથી પેલો બી છૂટો પડેલો છે. નાનું કોણ કહેવાય? તો બી. તો અહીંયા લખેલું છે કે તો રાશિ એ જે છે તો એને રાશિ બી અને અન્ય એક રાશિ સીના સરવાળાના રૂપમાં લઈ શકાય છે કે ભાઈ ભાગ બી છે એની સાથે ભાગ સી, તો બે ભાગોનો સરવાળો કરો તો ભાગ એ બને. એ રીતે આપણે લખી શકીએ. સાંકેતિક રૂપમાં લખીએ તો આ રીતે લખાય કે એ ગ્રેટર ધેન બી, બરાબર ને? અથવા તો ભાઈ એક ભાગ છૂટો પડી ગયો, સમજો કે ટોટલ મારી પાસે એ ભાગ હતો, બરાબર છે? તો આ ભાગમાંથી આમ સમજો કે આટલો ટુકડો છૂટો પાડ્યો, આ ટુકડાને આપણે બી નામ આપી દીધું. આ ટુકડો બી હોય તો ધારો કે જે ટુકડો બાકી બચ્યો એને સી નામ આપી દઈએ. તો તમે આરામથી સમજી શકતા હશો કે એ ઇઝ ઇક્વલ ટુ આ જે એ છે ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી, બંનેનો સરવાળો કરો તો તમને એ જેટલો ટુકડો પાછો મળે, એ જેટલો ભાગ ફરીથી મળી જાય. બરાબર છે? ચાલો હજુ આપણે આગળ વધીશું. હવે જો ખાસ સમજવાનું આવે છે, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાશે કે ભાઈ પૂર્વધારણા 1 લખો. યુક્લિડની ટોટલ 5 પૂર્વધારણાઓ છે, એમાંની પૂર્વધારણા નંબર 1 આવે છે એક બિંદુથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી આપણે એક સીધી રેખા હંમેશા આરામથી દોરી જ શકીએ છીએ. આ વસ્તુ તમને આ જગ્યા પર વ્યવસ્થિત સમજાવું છું, ત્યારે ધ્યાનથી જુઓ. ધારો કે આ આપણી પાસે એક બિંદુ છે, બરાબર છે? જુઓ એક બિંદુ દેખાયું, ધારો કે આ એક બિંદુ છે. ઓકે, ફરીથી જુઓ એક બિંદુ છે અને આ છે મારી પાસે બીજું બિંદુ. તો હવે હું શું કરી શકું છું? ભાઈ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી આપણે એક રેખા દોરી શકીએ છીએ. બોલો, ખ્યાલ આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ પૂછું કે બે ભિન્ન બિંદુ હતા, બરાબર ને? એક અહીંયા હતું, સમજો, એક અહીંયા હતું. આમાંથી મેં આવી રીતે એક રેખા દોરી. હવે હું એમ તમને પ્રશ્ન પૂછું કે આવી તમે બીજી કોઈ રેખા દોરી શકો ખરી કે જે આમાંથી અને આમાંથી પસાર થતી હોય? એક તો મેં પસાર કરાવી દીધી આરે, બરાબર છે? હવે આમાંની બીજી રેખા આપણે દોરી શકવાના નથી. એટલે આપણે આરામથી કહી શકીએ ને કે એક બિંદુમાંથી થઈને બીજું બિંદુ સુધી જો કોઈ રેખા પસાર થતી હોય તો એવી તમને ખાલી એક જ રેખા મળે. ફરીથી વાંચીએ છીએ, ભાઈ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એકથી વધારે નહીં દોરી શકાય, એકથી ઓછી નહીં દોરી શકાય. તો આના માટે આપણે એવું બોલી શકીએ કે ભાઈ બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા પસાર થાય. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક. એકથી વધારે રેખા પણ નહીં દોરી શકાય, એકથી ઓછી રેખા પણ નહીં દોરી શકાય. બરાબર છે? હજુ આપણે આગળ વધીએ. પૂર્વધારણા લઈએ છીએ 5.1. ભાઈ આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા છે, જે વસ્તુ મેં અહીંયા ઉપર ભણાવી તે નીચે આવી. પૂર્વધારણા નંબર 5.1. આપેલા બે ભિન્ન બિંદુઓ હોય તો એમાંથી પસાર થતી હોય એવી તમે અનન્ય રેખા દોરી શકો. અનન્ય મતલબ કે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. બરાબર છે? ચાલો આગળ વધીએ. હવે આવે છે પૂર્વધારણા નંબર 2. શું કહે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. એકદમ સાચી વાત છે. જુઓ આ જગ્યા પર નીચે જુઓ શાંત રેખા આપી છે. જુઓ આ બિંદુ એ, આ બિંદુ બી. બિંદુ એ થી બી સુધી પસાર થતી આ રેખા શાંત છે. પણ તમે જોઈ શકતા હશો આકૃતિમાં કે આને લંબાવી જ હોય તો તમે એને અનંત સુધી લંબાવી શકો. બંને છેડા તરફ અનંત અંતર સુધી આપણે એને લંબાવી શકીએ છીએ. બોલો, પૂર્વધારણા નંબર 2 તમે એકદમ આરામથી યાદ રાખી શકશો કે શાંત રેખાને અનંત સુધી આપણે લંબાવી શકીએ છીએ. બરાબર, આગળ વધીએ. પૂર્વધારણા નંબર 3 લઈએ. કોઈ પણ બિંદુને કેન્દ્ર લો તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લો અને તમે એમાંથી આરામથી એક વર્તુળ રચી શકશો. શું કહે છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લો. ધારો કે મેં આ બિંદુ કેન્દ્ર તરીકે પસંદ કર્યું, બરાબર છે?
જુઓ આને મેં કેન્દ્ર રાખ્યું. હવે ત્રિજ્યા તમે મન ફાવે એટલી રાખી શકો. ધારો કે વર્તુળની ત્રિજ્યા આટલી રાખી, તો આટલી ત્રિજ્યા રાખીને તમે વર્તુળ રચી શકો. કોઈને પણ કેન્દ્ર રાખો. ધારો કે મેં આને કેન્દ્ર રાખ્યું. ત્રિજ્યા કોઈ પણ રાખો. ધારો કે આટલી ત્રિજ્યા રાખી, તો કોઈ પણને કેન્દ્ર રાખો, ગમે એટલી ત્રિજ્યા લો, તમે આરામથી વર્તુળ રચી શકો છો. તમને મન થાય તો 5 સેન્ટીમીટરનું પણ વર્તુળ રચાય, 6 સેમીનું રચાય, 7નું પણ રચાય. કોઈને પણ કેન્દ્ર લઈને રચી શકો છો. આરામથી સમજી શકાય એવી પૂર્વધારણા નંબર 3 છે. આગળ વધીએ. ચોથી પૂર્વધારણા લઈએ છીએ. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. બરાબર છે ને? કારણ કે કાટખૂણો એટલે 90ના માપનો ખૂણો. હવે તમે 90ના માપનો ખૂણો જુઓ, આ રીતે દોરો કે આ રીતે દોરો કે આ રીતે દોરો કે આ રીતે દોરો, બધા જ આ રીતે દોરો. સોરી, છેલ્લો ખૂણો આ રીતે સમજો. બરાબર ને? કોઈ પણ રીતે કાટખૂણા દોરો, બધા એકબીજાને સરખા જ થવાના. બધા 90ના જ ખૂણા બને, એટલે બધા એકબીજા સાથે સમાન જ કહેવાય. ઓકે, આગળ વધીએ. સાંભળતા રહેજો. પૂર્વધારણા નંબર 5 આવે છે. જો બે રેખાઓને, આ ખાસ સમજો કારણ કે આની ચર્ચા ઘણી કરવાની છે. પૂર્વધારણા નંબર 5માં એવું કહે છે કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, નીચે આકૃતિ જુઓ, પહેલી રેખા, બીજી રેખા, બે રેખા દેખાય, એના ત્રીજી રેખા ચેક કરો, છેદે છે. ખ્યાલ આવે છે? બે રેખા, પહેલી AB, આકૃતિમાં જુઓ, પહેલી AB, બીજી CD રેખા છે અને એને PQ રેખા છેદે છે. ફરીથી અંદરથી વાંચીએ. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુના બે અંતઃકોણોનો સરવાળો, બરાબર છે ને? બે રેખા હોય અને આમ એને ત્રીજી કોઈ રેખા છેદે, તો એક બાજુના અંતઃકોણો એટલે આને અને આને એકબીજાના અંતઃકોણો કહેવાય. તે ઉપરાંત આ અને આ જે બે ખૂણા છે, જો આ એક સી આકાર બને છે એટલે આ અંતઃકોણો કહેવાય. આ એક ઊંધો સી આકાર બને છે તો એને પણ અંતઃકોણો કહેવાય. બરાબર છે? તો જો ફરીથી સમજો, શું કહે છે કે બે સમાંતર રેખા, બે રેખા અને એને કોઈ ત્રીજી રેખા છેદે અને રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો કરવાનો. એટલે કે આ ખૂણોનું માપ જે હોય તે, આ ખૂણાનો જે માપ હોય તે, આ બંનેનો તમે સરવાળો કરો. આ સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય. આ સરવાળો શું કહે છે કે બે લખેલું છે, બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત અંતર સુધી લંબાવતા એકબીજાને છેદશે. જો અંતઃકોણોનો સરવાળો 90 કરતાં ઓછો હોય, બે કાટખૂણા કરતાં ઓછો હોય, બે કાટખૂણો એટલે કે 180 કરતાં ઓછો હોય, તો બે રેખાઓ આગળ જતા એકબીજાને હંમેશા છેદે. બરાબર ધ્યાનથી સમજો. એક રેખા આ રીતની છે, એક રેખા આ રીતની છે, આ છેદી. બનતા અંતઃકોણો આ છે. જુઓ, હવે તમે આનો સરવાળો કરશો ને તો આપણી ગેરંટી કે આ સરવાળો 180 કરતાં ઓછો જ આવવાનો. કારણ કે પહેલો જે ખૂણો છે તે લઘુકોણ છે ને બીજો પણ સમજો કે થોડો કાટખૂણા જેવો દેખાય છે. લઘુકોણ એટલે 90 કરતાં નાનો. બરાબર છે? તો આ બંનેનો સરવાળો, આ બે ખૂણાનો સરવાળો 180 કરતાં ઓછો આવશે. તમે ચેક કરો, આ રેખાને આગળ જતાં લંબાવો, આને આગળ જતાં લંબાવો, તો બંને એકબીજાની એક જગ્યા પર છેદશે. એવી રીતે તમે ચોપડીની આકૃતિમાં પણ જુઓ, આ બે રેખાઓ જે છે આગળ તમે લંબાવશો તો એક જગ્યા પર, એક બિંદુ પર એ છેદશે. કેમ છેદશે? કારણ કે સરવાળો, આ જે બે મારા જે બે અંતઃકોણો બન્યા ને આ જગ્યા પર, એ સરવાળો 180 કરતાં ઓછો આવે. એટલે અગર સરવાળો 180 આવે, વિદ્યાર્થી મિત્રો, સરવાળો 180 એટલે બંને રેખાઓ એકબીજાની સમાંતર આવે. આ રીતે હોય ને, સરવાળો તમારો 180 થઈ જાય. સરવાળો 180 મતલબ કે આ બે રેખાઓ એકબીજાને સમાંતર રહેશે, ક્યારેય છેદે નહીં. 90 કરતાં ઓછું થાય ને, ખૂણો 90 કરતાં ઓછો થાય એટલે એકબીજાને છેદશે. બોલો, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે આ 5 પૂર્વધારણાઓ સુધી લીધું. વિદ્યાર્થી મિત્રો, પછી જે વસ્તુ આવે છે એમાંથી આપણને પૂછી શકાય એવા સવાલ જવાબ નથી આવતા, એટલે આપણે એને જવા દઈએ છીએ. બરાબર છે? જેટલું પૂછી શકાય એવું જ મેં તમને આ વિડીયોમાં કરાવ્યું. હવે આપણે આજનો જે આ વિડીયો છે તે અહીં પૂરો કરીશું. આપણે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ત્યાર પછી પ્રમેય 5.1નું વિધાન અને સ્વાધ્યાય 5.